જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં આવેલી દાસારામ સોસાયટી સહિત મહેશ્વરી અને નૂતનનગરના રહીશોએ મોટી સંખ્યામાં એકઠા થઈ કલેક્ટર કચેરી પહોંચીને અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી। હિન્દુ બહુમતી ધરાવતી આ સોસાયટીઓમાં અન્ય ધર્મના લોકો દ્વારા મકાન ખરીદી રોકવા અને વિસ્તારમાં તાત્કાલિક અશાંત ધારા લાગુ કરવાની માંગ સાથે સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા। સ્થાનિક રહીશોએ આવેદનપત્રમાં જણાવ્યું કે આ વિસ્તારો મુખ્યત્વે શ્રમિક વર્ગના અને સંપૂર્ણ હિન્દુ વસ્તી ધરાવે છે અને ધર્મના લોકોના વસવાટથી રહેણી કહેણી અને ધાર્મિક ઉત્સવોમાં અવરોધ ઊભો થવાની ભીતિ છે। ભવિષ્યમાં धार्मिक तनाव सर्जाय અને હિન્દુ પરિવારોને પલાયન કરવું પડે તે સ્થિતિ ન સર્જાય તે માટે અશાંત ધારો જરૂરી હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે। આ રજૂઆત દરમિયાન બજરંગ દળના કાર્યકર્તા વિપુલ આહિરે તંત્ર અને શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું કે છેલ્લા 4 વર્ષથી અશાંત ધારા માટે રજૂઆત છતાં કોઈ નિર્ણય લેવાયો નથી। જો હવે પણ કાર્યવાહી નહીં થાય તો 2027માં મત માંગવા કયા મોઢે આવશો તેવો પણ સવાલ ઉઠાવ્યો છે અને સતત હવે છેલ્લા 4 વર્ષથી અશાંત ધારા લાગુ કરવાની માંગ કરવામાં આવી રહી છે। સ્થાનિકો પણ કહી રહ્યા છે કે આ વિસ્તારમાં અશાંત ધારા લાગુ કરો છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના જવાબ આપવામાં આવતા નથી। તેને લઈને હવે બજરંગ દળ પણ ઉશ્કેરાયું છે। આપણી સાથે જૂનાગઢ વીએચપીના સહમંત્રી જયેશ ખેસવાણી જોડાઈ ગયા છે। જયેશભાઈ, અશાંત ધારા લાગુ કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે। છેલ્લા 4 વર્ષથી સતત આ માંગ થઈ રહી છે, શું કહેશો? વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જૂનાગઢમાં જ્યારે અશાંત ધારા માટેની સમાજમાંથી જે વ્યાપક માંગ ઉઠતા ત્યારે સૌપ્રથમ 2018માં પ્રયાસ કરવામાં આવ્યો। ત્યારબાદ 2020માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સૌપ્રથમ પરિષદના લેટરપેડ ઉપર જ એક માંગણી મૂકવામાં આવી કે જૂનાગઢના આટલા વિસ્તારમાં જ્યાંના લોકો એક અશાંતિ મહેસૂસ કરી રહ્યા છે તેના માટે અશાંત ધારો તાત્કાલિક લગાવવામાં આવે। ત્યારબાદ જે વિસ્તારના રહીશો જે છે એ ખૂબ હેરાન થતા ઘણા મોટા પ્રમાણમાં લોકોએ રજૂઆત કરી। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ મોટી પ્રમાણમાં રજૂઆત કરી, મોટા પ્રમાણમાં આવેદન પણ આપવામાં આવ્યું છે। ત્યારે પણ આજની તારીખે પણ સરકાર દ્વારા હજુ પ્રોસેસમાં છે, એનું કાર્ય ચાલી રહ્યું છે, સર્વે ચાલી રહ્યું છે તેવા આજે જવાબ આપી રહ્યા છે। ત્યારે દિવસે ને દિવસે જે વિસ્તાર એમ કહીએ ને કે જે વિસ્તારમાં અમે માંગ મૂકેલ હતી અત્યારે એ વિસ્તાર 80% હિન્દુ વિહીન થઈ ગયું છે। ત્યારે 100% હિન્દુ નો જ વિસ્તાર હતો, અત્યારે હિન્દુ ત્યાં 20%માં આવી ગયું છે। એ સ્થિતિ આજની અહીંયા ઊભી થઈ ગયેલ છે। જયેશભાઈ, હવે તું જે છેલ્લા 4 વર્ષથી આ માંગ સતત કરવામાં આવી રહી છે કે આ વિસ્તારમાં અશાંત ધારા લાગુ કરો, છતાં પણ કેમ અશાંત ધારાની જે માંગ છે તેને સ્વીકારાતી નથી? સરકાર દ્વારા આમ અલગ અલગ અધિકારીઓને મળવામાં આવે ત્યારે રાજકીય નેતાઓ છે, અધિકારીઓ છે, સરકારી અધિકારીઓ છે, તેમના દ્વારા બધા દ્વારા પાસેથી અલગ અલગ જવાબ મળી રહ્યા છે કે ભાઈ કોઈ એવી જૂનાગઢ છે સરકાર ઉપરથી એવી કહે કે જૂનાગઢમાં કોઈ અશાંતિ હોય એવું માહોલ દેખાઈ રહ્યું નથી। તો ત્યારે કે જૂનાગઢના રહીશો જે હેરાન થઈ રહ્યા છે, આપણે છેલ્લે રેકોર્ડ ઉપર જોયું છે 4 વર્ષમાં કહેવાય ને કે બહેનો આજે રસ્તા ઉપર આવીને સરકારને રજૂઆત કરી છે તો ક્યારેક કેટલી મુશ્કેલી એ લોકો સહન કરતી હશે, ત્યારે આજે માંગ ઉઠી હશે। એ પણ આજની તારીખે એવું કહેવામાં આવે છે કે હજી પ્રોસેસમાં છે, એનું પણ કાર્ય થઈ રહ્યું છે, સર્વે ચાલુ રહ્યું છે। ત્યારે પરિષદ દ્વારા આગામી આપના માધ્યમથી પણ અમે સરકારને કહીએ છીએ કે જો હવે વહેલી તકે નહીં લાગે તો આમાં અનશન પર ઉતરવું પડે કે કોઈ પણ કાયદો વ્યવસ્થા હાથમાં લેવું પડે, તેના માટે પરિષદ પીછેહઠ નહીં થાય। જી બિલકુલ જયેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।